નવસારી જિલ્લામાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદના પગલે જનજીવનને માઠી અસર પડી છે। શહેરથી લઈને ગ્રામ્ય વિસ્તારો સુધી અનેક સ્થળોએ જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। સોમવારની રાત્રે 12 વાગ્યાથી લઈને મંગળવારની વહેલી સવાર સુધીમાં અંદાજે 7 ઇંચ જેટલો વરસાદ ખાબકતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। જ્યારે સવારે પણ વધુ વરસાદ ચાલુ રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। સૌથી વધુ અસર નવસારીના વિજલપોર વિસ્તારમાં આવેલા વિઠ્ઠલ મંદિર નજીકના શાકભાજી માર્કેટમાં જોવા મળી રહી છે। અહીં ગટરનું ગંદુ પાણી વ્યવસ્થિત નિકાલના અભાવે વરસાદી પાણીમાં ભળી જતા સમગ્ર માર્કેટમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। પરિસ્થિતિ એવી બની કે શાકભાજી વિક્રેતાઓને પોતાની લારીઓ અને માલસામાન મુખ્ય માર્ગ પર ખસેડીને વેપાર કરવાની ફરજ પડી। સતત વરસાદ ચાલુ રહે તો માર્કેટની દુકાનોમાં પણ પાણી ઘૂસી જવાની ભીતિ વચ્ચે વેપારીઓમાં ચિંતા પ્રસરી ગઈ છે। તો બીજી તરફ શહેરમાં પાણી ભરાવવાની સ્થિતિને પહોંચી વળવા નવસારી મહાનગરપાલિકાએ ક્વિક રિસ્પોન્સ એક્શન શરૂ કર્યું છે। શહેરના વિવિધ વિસ્તારો માટે 13 ટીમોની રચના કરીને પાણીના નિકાલ માટેની કામગીરી હાથ ધરી છે। પાણીની સમસ્યા અમારા ઘરમાં પાણી ઘૂસે છે, કોઈ જોવા આવતું નથી, કોઈ અમને અહીંયા સહાય આપવા નથી આવતું। અમારે કેટલું નુકસાન થાય છે ઘરમાં। આ ઘૂંટણ પાણી ભરાય છે, નથી અમને ખાવાના અમને આપવા પડે છે। મહાનગરપાલિકાને કહે ને કે આનો કઈ નિર્ણય કરો ને, અમને કઈ રસ્તો આપો ને। કેટલા ટાઈમ 4 મહિના અમારે આવી રીતે હેરાન થવાનું। નવસારી શહેરમાં આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં લગભગ 2 ઇંચ જેવો વરસાદ આવેલો છે અને સિઝનની વાત કરીએ તો ટોટલ 2355 આપણો એવરેજ રેનફોલ છે। એની સામે 1225 મિલીમીટર જેવો વરસાદ એટલે 50% જેવો આપણી સિઝનનો વરસાદ થઈ ગયેલો છે। અત્યારે હું અને મેયરશ્રી સવારે મોર્નિંગ રાઉન્ડમાં ગયેલા, અલગ અલગ વિસ્તારોની મુલાકાત લીધેલી છે। એ વિસ્તારોની અંદર જે ફર્સ્ટ સ્પેલ હતો વરસાદનો એના કરતાં પરિસ્થિતિ સારી છે। આપણા અમુક ટેમ્પરરી મેજર્સ લીધેલા હતા, તેનું પરિણામ અત્યારે આપણને જોવા મળી રહ્યું છે। અમારી પાછળ જે શોપિંગ હતું એમાં ગત સ્પેલની અંદર ખૂબ જ પાણી ભરાયું હતું। આ વખતે આપણે ડ્રેનેજના પમ્પિંગ મૂકેલા છે, જેના કારણે પરિસ્થિતિ કાબુ હેઠળ છે। અમારી 13 વોર્ડની અંદર ક્વિક રિસ્પોન્સ ટીમ જે છે અત્યારે કાર્યરત છે। અમે શેલ્ટર હોમની પણ વ્યવસ્થા કરી છે, પરંતુ હજી સુધી કોઈ પણ જગ્યાએ પાણી ઘરની અંદર ગયું હોય એવો ઇન્સિડન્ટ નોંધાયો નથી કે શેલ્ટર હોમમાં કોઈને શિફ્ટ કરવા પડે, એ પ્રકારની પણ પરિસ્થિતિ નિર્માણ પામેલી નથી। અમે અમારા ડિજિટલ સર્વેલન્સથી જે કેમેરાથી અમે તમામ જગ્યાઓનું નિરીક્ષણ કરી રહ્યા છીએ। કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત છે અને જો કોઈ પણ આ પ્રકારની ઇન્સિડન્ટ જોવા મળશે તો તાત્કાલિક જે છે અમારું તંત્ર જે છે એ કાર્યરત થઈ અને એના પર સ્થિતિ પર નિયંત્રણ લાવી દઈશું। જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। ગણદેવી તાલુકાના ઉંડાચ ગામમાં ભારે વરસાદના કારણે ગામના રસ્તાઓ, ખુલ્લા મેદાનો અને રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। આંગણવાડી કેન્દ્રના પગથિયા અને ઓટલા સુધી પાણી પહોંચી ગયું હોવા છતાં નાના બાળકોનો અભ્યાસ યથાવત રાખવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે। સતત વરસાદને કારણે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। ત્યારે ભાટ ગામના ઉપસરપંચ કેતન ટંડેલે જણાવ્યું હતું કે જો આ જ પ્રકારે વરસાદ ચાલુ રહ્યો તો અહીંના તમામ ઘરોમાં પાણી ઘૂસી જશે તે પણ નક્કી છે। આજે છે ને વરસાદ 2 દિવસથી પડતો હતો, વરસાદ પડતો હતો, પાણી આવે પણ નીકળી જતા હતા। અત્યારે પાણી હાલ 2 દિવસથી પાણી નથી નીકળતા, લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। કેટલા ઘરો એવા છે? અત્યારે અહીંયા છે ને 10-15 ઘર અહીંયા છે ને, પેલી સાઈડ છે 15-20, ટોટલ 100-200 ઘરો છે ને એ પાણીમાં જ છે। અત્યારે અવર જવર થવાનું। કેટલા પાણી ભરાઈ ગયા વિસ્તારમાં? અત્યારે ઘૂંટણ જેટલા પાણી છે, સવારે તો આખા કમર જેટલા પાણી હતા। પાણી અત્યારે ઓછા થયા ને, પણ આ ઝીંગાના તળાવો છે ને એ ગઈકાલે ઝીંગાના તળાવ પણ એના કારણે પાણી જતું નથી, એના કારણે પાણી હજી સુધી ભરાયેલા છે। કોઈને રજૂઆત કરી ખરી? રજૂઆત કરેલી સાહેબ બધાને। શું જવાબ આવ્યો? કઈ જવાબ આવ્યો નહીં, કોઈ ઝીંગાનો તળાવ કોઈ હજી પીતું નથી, બધા એમને એમ જ છે, બધા નવા ઝીંગાના તળાવ બનતા છે। અમારી એ જ માંગ છે સરકારને કે ઝીંગાના તળાવોની માપણી થાય અને જે ગેરકાયદેસર ઝીંગાના તળાવ છે એ બધા તૂટે અને અમને કઈ નિરાકરણ। ભારે વરસાદની આગાહી છે, જો વરસાદ પડે એ રીતના તો શું પરિસ્થિતિ થશે? તો સાહેબ આ ઘરો ડૂબી જશે, બધા ઘરો ડૂબી જશે। નવસારી જિલ્લામાં વરસાદનું જોર યથાવત રહેતા આગામી કલાકોમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે તેવી શક્યતાઓ વચ્ચે તંત્ર સતત મોનિટરિંગ કરી રહ્યું છે, જ્યારે નાગરિકોને સાવચેતી રાખવા અને જરૂર વગર બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે। હવામાન વિભાગે નવસારી જિલ્લા માટે રેડ એલર્ટની જાહેરાત કરી હતી, જેને લઈને નવસારી જિલ્લામાં સતત 3 દિવસથી વરસાદ ખાબકી રહ્યો છે। શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થયા છે।
ખાસ કરીને જિલ્લામાં વાત કરવામાં આવે તો ખેરગામ તાલુકામાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે, ત્યારે ચીખલી અને જલાલપુર તાલુકામાં 6 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. ત્યારે નવસારી શહેરની વાત કરવામાં આવે તો 5 ઇંચ જેટલો વરસાદ ખાબકવાના કારણે નવસારીના જે રામનગર વિસ્તાર છે આ વિસ્તારમાં પાણી ભરાયા છે. ખાસ કરીને વહેલી સવારનો સમય છે ત્યારે શાળા અને કોલેજો તરફ જતા બાળકોને મુશ્કેલી પડી રહી છે. બીજી તરફ આ શ્રમિક વિસ્તાર છે આ વિસ્તારમાં પાણી ભરાવાના કારણે શ્રમિકોએ પોતાની નોકરી ધંધે જવા માટે પણ તકલીફ પડી રહી છે. જે પ્રમાણે નવસારી જિલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે તે પ્રમાણે વરસાદ સતત વરસી રહ્યો છે, જેને લઈને વહીવટી તંત્ર પણ એલર્ટ બન્યું છે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટેના તમામ જે છે તે કાર્ય કરી દેવામાં આવ્યા છે. પરિમલ મકવાણા, ETV ભારત, નવસારી.